હાય ફ્રેન્ડ, વેલકમ ટુ હેની સિમ્પલ કિચન. આજે આપણે બનાવશું ચોકલેટ માવા પેડા. ચાલો જોઈએ એની રેસીપી. 250 ગ્રામ મેં માવો લીધો છે. હવે પેનમાં આપણે માવો નાખી દઈશું અને માવાને ધીમા તાપે શેકી લઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાનો ગેસનો, જેથી આપણો માવો બળી ન જાય. મેં વજનનો તૈયાર માવો લીધો છે, તમે ઘરનો પણ માવો લઈ શકો. આ મોડો માવો છે. માવાને બરાબર હલાવીને એને શેકી લેવાનું. માવો ઘી છોડવા લાગે એનો મતલબ એ કે માવો શેકાઈ ગયો છે. આપણો માવો થોડું ઘી છોડવા લાગ્યો છે અને ખૂબ જ સોફ્ટ થઈ ગયો છે માવો. હવે આપણો માવો તૈયાર છે. હવે એનો અડધો ભાગ આપણે સાઈડમાં એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડો થવા દઈશું. અને બીજા અડધા ભાગમાં આપણે હાફ ટેબલસ્પૂન કોકો પાવડર નાખીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. કોકો પાવડર નાખવાથી આપણો માવાનો ટેસ્ટ ચોકલેટી બની જશે. એને હલાવીને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણો માવો તૈયાર છે ચોકલેટવાળો. અડધો માવો કાઢી લીધો તો એમાં આપણે 2 થી 3 ઇલાયચી ક્રશ કરી એ નાખી દેવાનું અને એને પણ મિક્સ કરી લેવાનું. માવો ઠંડો થઈ ગયો છે, એમાં 2 ટેબલસ્પૂન બોડું નાખીશું. તમે પીસેલી ખાંડ પણ નાખી શકો અને એને મિક્સ કરી લેવાનું. માવો ઠંડો થઈ જાય પછી જેમાં આપણે બોરુકે ખાંડ નાખશું. ગરમ માવામાં આપણે બોરુકે ખાંડ નાખશું તો આપણો માવો નરમ થઈ જશે અને જેનાથી આપણો શેપ પેડાનો શેપ પરફેક્ટ ના આવશે. હવે આપણે ચોકલેટ ફ્લેવરવાળા માવામાં પણ બોરું નાખી દઈશું 2 ટેબલસ્પૂન. હવે આપણે બંને માવાના લુવા બનાવી લઈશું. બધા લુવા બની ગયા છે એક જ સાઇઝના. હવે એક ચોકલેટી ફ્લેવરનો માવો અને એક ઇલાયચી ફ્લેવરનો માવો લઈ એનો એક મોટો લુવો બનાવશું. હવે એને વચ્ચેથી દબાવીને આપણે એને પેડાનો શેપ આપી દઈશું. એવી રીતે આપણે બધા પેડા તૈયાર કરી લઈશું. મેં બધા પેડા તૈયાર કરી લીધા છે, એને શેપ આપી દીધો છે. હવે એને આપણે બદામ અને કાજુથી ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ના ગમે તો તમે એને ડિસલાઇક કરી શકો. આપણા બધા પેડા તૈયાર છે. જો કેટલો સરસ આનો ટેક્સચર બન્યો છે, બિલકુલ માર્કેટ સ્ટાઇલ. થેન્ક યુ ફોર વોચિંગ.